અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાને બદનામ કરવાનું એક કાવતરું રચવામાં આવ્યું હતું અને આ કાવતરાની અંદર સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાનો જ હાથ નીકળ્યો હતો। જો કે હવે આખી આ રાજનીતિની અંદર આ રમત હતી માત્ર ને માત્ર તાલુકા પંચાયતના પ્રમુખ બનવાની હોડ, કેમ કે કૌશિક વેકરિયાના અંગત વ્યક્તિ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા અને જે અમરેલી જિલ્લાના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ હતા તેને તાલુકા પંચાયતનું પ્રમુખ બનવું હતું, એટલા માટે જ તેને આ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું એક કાવતરું રચ્યું। જો કે હવે આખા આ મામલાની અંદર પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। જે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમાં પાયલ નામની એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને જે પાયલ નામની યુવતીની જે ધરપકડ કરવામાં આવી છે એ પાટીદાર સમાજની દીકરી છે અને તેને બચાવવા માટે અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર સમાજના આગેવાનો હવે મેદાને આવી ચૂક્યા છે। જો કે આ તમામ વાતોની વચ્ચે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત હવે મેદાને છે અને હવે પ્રતાપ દુધાતે નરેશ પટેલ સહિત પાટીદાર અગ્રણીઓને લેટર લખ્યા છે। શું કઈ પત્રની અંદર લખ્યું છે પ્રતાપ દુધાતે તે હવે વાત કરવી છે। પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા લીલિયાના છે અને તેમનો વિષય જે છે તેમને જે પત્ર લખ્યો છે આ એ નરેશ પટેલને સંબોધીને લખ્યો છે ખોડલધામ। વિષય તેમનો એ છે કે અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીના સરઘસ કાઢવા બાબતની આ આખો પત્ર છે અને પત્રના શરૂઆતમાં જ તેમને જણાવ્યું છે કે જય ભારત સાથે ઉપરોક્ત વિષય અનુન્વયે જણાવવાનું કે અમરેલી જિલ્લામાં ભાજપના અંદરોઅંદર ગ્રુપમાં લેટરકાંડ થયેલ જે પૈકી પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી અને જેઓ પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી। જે કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો, પોતે પોતાના માલિકને જે કહ્યું હતું તે પ્રમાણે ટાઈપ કરીને આપ્યું, પરંતુ અમરેલી ભાજપના આગેવાનો દ્વારા કુંવારી દીકરીને જોયા વગર, તેના ગુનો છે કે નહીં તે જોયા વગર ગુનેગાર બનાવી અને પોલીસે રાત્રે 12 કલાકે આ દીકરીને તેના ઘરેથી ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા ઉપર સરઘસના રૂપમાં કાઢી અને આ ભાજપના પટેલ સમાજના જ આગેવાનોએ પોતાનો અહેમ સંતોષવા આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે। આ વાત જે છે તે કરી રહ્યા છે પ્રતાપ દુધાત એ યુવતીની ધરપકડ કરી ત્યારે અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે તમામ આરોપીઓને ત્યાં લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન યુવતી સાથે હતી તેની વાત કરી રહ્યા છે। જ્યારે આજ અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ દારૂ, ખનીજ ચોરી, હત્યા વગેરે ગેરપ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તેઓ આ પોલીસ ક્યારે સરઘસ કાઢેલ નથી અને બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમો મુજબ એક મહિલા ગુનેગાર હોય તો પણ તેમનું સરઘસ અને ફોટા પણ ન વાયરલ કરવા અને રાત્રિના સમયે તેની ધરપકડ ના કરવી તે બંધારણીય જોગવાઈ છે। પણ આપના સમાજ આપ શ્રી આગેવાન આ બાબતે બહાર આવી આ દીકરી માટે સાથ સહકાર આપો અને આવી રીતે બિનઅધિકૃત રીતે સરઘસ કાઢવા સાથે જ અધિકારી સામે કડક તપાસના પગલાં ભરવા સરકાર પાસે માંગણી કરવા અને જ્યારે રાજકીય મનસ્વી પ્રકૃતિ કરે ત્યારે સમાજના મોભી અને આગેવાનોએ ખરો રાહ દેખાડવાની જવાબદારી છે, જેથી આ બાબતે સ્ટેટમેન્ટ આપવા અમે માંગણી છે। આપનો વિશ્વાસુ પ્રતાપ દુધાત। અને આજ જે નકલ જે છે, આજ જે પત્ર છે એ પત્રની નકલ પાટીદાર સમાજના આગેવાનોને મોકલવામાં આવી છે, જેમાં ગગજીભાઈ સુતરિયા એ સરદારધામ, કાનજીભાઈ ભાલાલા પટેલ સમાજના અગ્રણી છે અને મથુરભાઈ સવાણી કે જેઓ પટેલ સમાજના અગ્રણી છે, આ તમામ લોકોને પત્ર મોકલવામાં આવ્યો છે અને પ્રતાપ દુધાત દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। પ્રતાપ દુધાતે જ્યારે પત્ર લખ્યો છે ત્યારે પત્રની અંદર તેને પણ માંગ કરી છે કે જે પાટીદાર સમાજની દીકરી જેનું નામ પાયલ છે અને જે દીકરીએ માત્ર ત્યાં ઓપરેટર તરીકે કામ કરતી હતી અને તે કામગીરી દરમિયાન તેના માલિકે જે કહ્યું છે તે પ્રમાણે તેને ટાઈપ કરીને આપ્યું છે, પાયલનો આખા આ ગુનાની અંદર કોઈ વાંક નથી। જો કે અલ્પેશ કથિરિયાએ પણ એ કહ્યું હતું કે પાયલનો કોઈ વાંક નથી, પાયલને માત્ર ને માત્ર આની અંદર ગુનાની અંદર સંડોવણીની અંદર એ પોલીસ અથવા એ કૌશિક વેકરિયાના કહેવા પ્રમાણે હોઈ શકે, પરંતુ જો આખા આ મામલાની અંદર કૌશિક વેકરિયાને અમરેલી જિલ્લા પોલીસ ધારે છે તો પાયલને એ ગુનામાંથી બહાર કાઢી, ગુનેગાર તરીકે બહાર કાઢી અને તેને આખી આ ઘટનાની અંદર મુખ્ય નિવેદન તેનું લઈ અને સાક્ષી તરીકે તેનો પુરાવો રજૂ કરી શકાય છે। હવે આખા આ ઘટના મામલે અલ્પેશ કથિરિયાએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે પ્રમાણે તેને કહ્યું હતું કે આગામી સમયની અંદર કાયદાકીય લડત લડવામાં આવશે। જો કે હવે આ કાયદાકીય લડવાની વાતોની વચ્ચે પ્રતાપ દુધાતે આ પત્ર લખ્યો છે અને નરેશ પટેલને આ પત્ર લખ્યો છે
હવે જોવાનું રહેશે કે અમરેલી જિલ્લાના રાજકારણની અંદર જે ખળભળાટ મચાવનારા જે સમાચાર હતા કે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જે કાવતરું હતું, એ કાવતરા રચવા પાછળના આ જે મહાનુભાવો હતા તેમાં એ કારણ વગર એ દીકરીનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુનાની અંદર, કે પછી કોઈ વ્યક્તિ દ્વારા એ દીકરી ઉપર ખાર રાખી અથવા એ દીકરીને બદનામ કરવા પાછળ આ પ્રકારનું તેનું પણ નામ જોડવામાં આવ્યું છે. એ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે તપાસની અંદર કઈ દિશાની અંદર તપાસ થાય છે. શું આ ખરા અર્થની અંદર પાયલનો આ ગુનામાં કોઈ વાંક હતો કે નહીં, તેની પણ અમરેલી જિલ્લા પોલીસ તપાસ કરશે અને તપાસની બાદ યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની માંગ હવે તમામ એ જગ્યાએથી પાટીદાર સમાજના આગેવાનો ઉઠાવી રહ્યા છે. આપની શું માંગ છે, અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.